જનશક્તિ પરિષદ જંબુસરની વાર્ષિક સાધારણ સભા અને સંમેલન યોજાયું। જંબુસર BAPS મંદિર ખાતે જનશક્તિ પરિષદની વાર્ષિક સાધારણ સભા અને સંમેલન સમાજના ધર્મગુરુ 108ના મહંત શ્રી શનુદાસ સાહેબની અધ્યક્ષતામાં યોજાયું, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, બળવંતસિંહ પડિયાર, શ્રવણભાઈ રાઠોડ, કાળીદાસભાઈ રાઠોડ, રૈજીભાઈ રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા। જનશક્તિ પરિષદે જંબુસર તાલુકાનું લોક સંગઠન છે, જેમાં ગરીબ વર્ગના રાઠોડ અને વસાવા ભાઈઓ બહેનો જોડાયેલા છે અને તાલુકાના છેવાડાના લોકોમાં જાગૃતિ, સમાજ ઉત્કર્ષ માટેના વિવિધ કામો કરવામાં આવે છે। સરકારની યોજનાઓ લોક સમુદાય સુધી પહોંચે, લોકો વધારે લાભ લેતા થાય, અન્યાય તથા શોષણયુક્ત સમાજમાં બદલાવ આવે તે માટે ટ્રસ્ટીઓ સતત પ્રયત્નશીલ રહે છે। જનશક્તિ પરિષદની વાર્ષિક સાધારણ સભા અને સંમેલનમાં સભાના પ્રમુખની વરણી અને મહેમાનોને આવકારી મરણ પામેલી ટ્રસ્ટી શંકરભાઈની જગ્યાએ નવા ટ્રસ્ટી નીમવા, સંસ્થા દ્વારા વિકાસના કામો જાતે કરવા અંગે બંધ બેંકના ખાતા ચાલુ કરવાને ઓડિટ કરાવવા સહિતના કામો હાથ ધરાયા તથા નવા પ્રમુખ અને મંત્રી કારોબારી સભ્યોની નિમણૂક અંગે કામગીરી હાથ ધરાઈ, જેમાં પ્રમુખ તરીકે શ્રવણભાઈ રાઠોડ તથા મંત્રી તરીકે કાળીદાસભાઈ રાઠોડની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। વાર્ષિક સાધારણ સભા સ્વામિનારાયણ મંદિર ખાતે મળી, જેમાં જંબુસર તાલુકામાંથી ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જેમાં એજન્ડા પ્રમાણે જનશક્તિ પરિષદના પ્રમુખ, ટ્રસ્ટીઓની વરણી કરવામાં આવી, પ્રમુખ અને મંત્રીની વરણી કરવામાં આવી, હિસાબી દફતરની વ્યવસ્થાપન કોણ કરશે એની વરણી કરવામાં આવી। આજરોજ જનશક્તિ પરિષદ દ્વારા નવા પ્રમુખની વરણી તરીકે શ્રવણભાઈ જેસંગભાઈ રાઠોડ, હું પોતે એની વરણી કરવામાં આવી। મંત્રી તરીકે રાઠોડ કાળીદાસભાઈ પૂંજાભાઈની વરણી કરવામાં આવી, જે સર્વાનુમતે મંજૂર કરીને બહાલી આપવામાં આવે છે।